આગામી ગોધરા તાલુકા પંચાયત પ્રમુખની પસંદગીને લઈ સ્થાનિક આદિવાસી સમાજ લાલગુમ। ગોધરા તાલુકા પંચાયત પ્રમુખ પદે સાચો આદિવાસી બેસે તે માટે મામલતદારને રજૂઆત કરાઈ। ગોધરા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી પ્રમુખ સાચો આદિવાસી બને તેવી ઉગ્ર માંગ। વાંકડી, વેણા, સરસવા તેમજ પાંચમુવાની સીટ આદિવાસી છે, બાકીના લોકોના દાખલાની વિશ્લેષણ સમિતિમાં ખરાઈ કરવા માંગ। બની બેઠલા અને બે દાખલા હોય તેવા લોકોને જો આદિવાસી તરીકે પ્રમુખ બનાવવામાં આવશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। ગોધરા તાલુકામાં પંચાયતમાં એસટી સામાન્ય સીટ પર યોગ્ય આદિવાસી બેસે તો કોઈ વાંધો નહીં। જો ખોટો અને વિશ્લેષણ સમિતિની ખરાઈ વગર બેઠેલા પ્રમુખને અમે ચલાવી લઈએ નહીં। આ વિસ્તારમાં પહેલા પણ આવા બનાવ બનેલા છે, જેને લઈ સાચા આદિવાસીને ન્યાય નથી મળતો। સાચો આદિવાસી પ્રમુખનો હકદાર છે, જો ખોટો વ્યક્તિ બન્યો તો અમે ચલાવીશું નહીં। તાલુકા પંચાયત પ્રમુખની વરણીમાં ગોધરા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી 11 તાલુકા પંચાયત બેઠકો અનુસૂચિત આદિજાતિ અનામત રિઝર્વ છે। રિપોર્ટર વિજય જોશી, મહીસાગર। હું છગનભાઈ ભાભોર, આદિવાસી એક્ટિવિસ્ટ, ગોધર, મહીસાગર। આજરોજ અમે તાલુકા પંચાયત કચેરી ખાતે ગોધર ખાતે તાલુકા પંચાયત અધિકારી સાહેબ, મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવી અને અમે જણાવીએ છીએ કે ગોધર તાલુકામાં હમણાં જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ થઈ એમાં કુલ 11 સીટો આદિવાસીની હતી। એમાં 7 સીટો ઉપર બોગસ આદિવાસીઓ એ ચૂંટણી લડીને જીત્યા છે, તો એમના જાતિ પ્રમાણપત્રની ખરાઈ કરવામાં આવે। કેમ કે અમારા જાણવા મુજબ એ લોકો પાસે 2 દાખલા છે, ક્યાંક ઓબીસીની સીટ આવે ત્યાં એ પણ લડે છે અને એસટીની સીટ આવે તો પણ એ લડે છે। અને સાચા આદિવાસી તરીકે પાંચમુઆ તાલુકા પંચાયત સીટ, વેણા તાલુકા પંચાયત સીટ, વાંકડી તાલુકા પંચાયત સીટ અને સરસવા તાલુકા પંચાયત સીટ, આ 4 જ સીટોવાળા વિજેતા ઉમેદવારો સાચા આદિવાસીઓ છે। જ્યારે આ તાલુકાના પ્રમુખ પદની ચૂંટણી પંચે જાહેરાત કરી છે આદિવાસી સામાન્ય સીટ, તો આ 4 ઉમેદવારોમાંથી આદિવાસી આપણે પ્રમુખ થાય એવી રજૂઆત કરવા માટે આવેલા અને સાહેબશ્રીને આ વાત પહોંચાડી છે। વધુમાં આ બોગસ આદિવાસીઓની વિશ્લેષણ સમિતિમાં દ્વારા ખરાઈ કરવામાં આવે, તાત્કાલિક એમના પ્રમાણપત્રો રદ કરવામાં આવે, એમને સભ્ય પદેથી પણ રદ કરવામાં આવે, કેમ કે તો જ અમારો આદિવાસી સમાજનું હિત જળવાય, અમારો હક જળવાઈ રહે અને અધિકાર અમને ભોગવવા મળે। એ વાત સાથે અહીંયા અમે રજૂઆત કરવા માટે આવેલા। જય હિન્દ, જય ભારત।